ભાઈ પણ જો ને કેટલા કપડાં ભેગા કર્યા છે અહીંયા દામિની પણ મેલું છે. આ કપડાં લેવા આવે છે ધોવા માટે. તો બધું બરાબર? હા તો મને શું વાંધો હોય. વિચાર્યું કે તમારા રૂમમાં એકવાર આંટો મારી લો. આટો તો મારવો જ જોઈએ ને. આદિભાઈ કેટલા આ શું કરો છો તમે? તમારા હાથ આખો દિવસ કેટલી મહેનત કરે નહીં? બચારા થાકી જતા હશે. તમે આખો દિવસ ઘરનું કામ કરો અને મને તો એ થાય કે તમને જરાય તે ઓલું નહીં થતું હોય. શું કરો છો તમે? આ એમાં શું તમે? આદિભાઈ. અરે છો આટલી બધી મસ્તી સારી નથી, સમજ્યા તમે? લે મસ્તી ક્યાં કરી છે હજી શું તો? કરો છો તમે? આ અરે પણ હું ક્યાં કઈ કરું છું? છો મારે મોડું થાય છે, મારે કામ છે. આ કરો. ઘરમાં કોઈ નથી, તમે ચિંતા નહીં કરો. મને દામિની આવશે ને તો પ્લીઝ તમે દામિની આવશે એટલે તમે મારી સાથે થોડી વાર વાત નહીં કરી શકો? પણ વાત કરવા માટે હાથ પકડવો જરૂરી નથી ને આદિત્યભાઈ, પ્લીઝ. જો પ્લીઝ, સારું ન લાગે આ બધું. દામિની પડી ગયા ભાઈ, મસ્તી કરતા કરતા પડી ગયા નહીં? શું હતું આ બધું? બધો આનો વાત છે. જો દામિની આપણા રૂમમાં આવીને મેં કહ્યું કે કપડાં દામિની બધા મૂકી દેશે, લઈ લેશે, તો કે ના ના હું છું ને, ના ના તમે દામિની, ચિંતા નહીં કરો. હું કપડાં લેવા મારો માટે. હાથ પકડી લીધો પરાણે, શું? જબરદસ્તી મારો હાથ પકડીને મને કહે છે કે તમે થોડી વાર મારી સાથે વાતો નહીં કરો, મારી સાથે બેસશો નહીં, અહીંયા પરાણે બેસા. છૂટું શું કામ બોલો છો? મેં આવું ક્યારે કીધું તમને? તમે હમણાં જ તો કહ્યું, પછી આ રીતના મને ધક્કો પણ મારી દીધો અને કહે છે કે જુઓ બે ઘડી આપણે બંને વાતો કરીએ. દામિની એવું કઈ નથી, આઈ સ્વેર. જોયું મેં શું હતું ને શું નહીં ને એ જોયું મેં. શરમ આવી જોઈએ તમને. દામિની મેં સાચે જ કાંઈ નથી કર્યું. હું તો ખાલી મેલા કપડાં લેવા માટે આવી. પૂછ. દેર છે તમારું, શરમ આવે છે તમને? ખબર છે મારો દેર છે. હું છું ને એમના કામ કરવા માટે હું છું ને. દામિની સાચે મેં કાંઈ નથી કર્યું, આઈ સ્વેર. મોટા ભાઈને ખબર પડશે તો એવું વિચારશે. મોટા ભાઈને પ્લીઝ કોઈ કાંઈ નહીં કહેતા. દામિની પ્લીઝ, એમને ખબર પડશે તો એમને બહુ ખોટું લાગશે આ બધું. આવું કરતા પહેલા વિચારાય ને. આ તો આજે સારું થયું કે પહેલી હું વાર વહેલા નહીં. આવી ગઈ તો મને ખબર પડી. વહેલા ના આવી હોત તો આદિભાઈ પ્લીઝ સાચું બોલી દો ને કે મેં આવું કાંઈ નથી કર્યું. બે હાથ જોડું છું, તમારે આવું ન કરો. એ પહેલા ઘણી વાર મારી રહે. શું? બુદ્ધિ વગરના છો તમે. પહેલા ના કહી દેવે મને કે ભાભી તમારી સાથે આવું કરે છે. દામિની મેં એવું કોઈ દિવસ કાંઈ વિચાર્યું પણ નથી. આદિત્યભાઈ તમારા કેટલા ચરિત્રહીન છો ને એ આજે મને ખબર પડી ગઈ. શું? શું શું આદિભાઈ શરમ આવે છે તમને? આ ક્યારની મને જેમ તેમ બોલી રહી છે. તો સાચું રાડું તો બોલે નાખોમાં સમજી ગયા? આજે તમારી અસલિયત છે ને અમારી સામે આવી ગઈ છે અને આવી રીતે ચિલ્લાશો ને તો તમે સાચા સાબિત નહીં થઈ શકો. દામિની હું તને મને કેટલી ખેદ- વાર કહું કે હું સાચી છું એમ. તને મારા પર ભરોસો નથી? બિલકુલ નહીં. કે દામિનીને કઈ ખબર નહીં પડે. આદિભાઈ તમારા જેવો નીચ માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. આટલું ખોટું કરવા છતાંય તમે આવી રીતે બોલી શકો? જો એની સામે એકવાર. શું જોવું રોવે છે બિચારા અને તમે શું કામ રોવો છો? તમે કઈ ખોટું નથી કર્યું. જેને ખોટું કર્યું છે ને એને રોવું જોઈએ પણ એને તો કઈ ભાન જ નથી. ઉલટા આમ ઊંચા અવાજે બોલે છે. કેમ સમજાવું તને? તું એક સ્ત્રી થઈને મને નથી સમજી શકતી. કઈ સમજાવવાની જરૂર નથી. હું બધું જ સમજુ છું. હા નડતા હોઈએ તો કહી દો ને અમને, અમે વયા જઈએ, પણ આમ હેરાન ન કરો. નડું છું તો હું તમને, તો જ તમે આવું કર્યું હોય ને આદિત્યભાઈ? એમણે કાંઈ નથી કર્યું. એમના ઉપર છે ને આરોપ ન નાખો તમે. કાંઈ વાંધો નહીં. તને તારો પતિ સાચો લાગે છે ને તો સાચો. હવે મારે કંઈ નથી બોલું. હું મારા મમ્મીના ઘરે જાઉં છું, સાંજે આવીશ. જાઓ અને હું તો કહું છું કે હવે આવતા જ નહીં પાછા. બસ હવે ઉપાધિ ન કરો. હું છું ને. શરમ આવી જોઈએ. મેં તો આવા ક્યારે વિચાર્યા નહોતા એમ. બસ પણ હવે હું આવી ગઈ છું ને. બેટા તું આવી અને રડતી આવી. જો માને પોતાની દીકરી હસતી આવે ને એ ગમે, પણ હું તને ક્યારની પૂછું છું શું વાત છે શું વાત છે, પણ તું કંઈ કહેતી જ નથી. બોલ તો મને ખબર પડે કે શું થયું મમ્મી છે. શું વાત કરું ને ક્યાંથી કરું ને એ જ ખબર નથી પડતી. મગજ કામ કરતું બંધ થઈ ગયું છે મારું. પોતાના જ ઘરમાં કોઈ સ્ત્રીઓ સેફ નથી અત્યારે. એટલે તું કહેવા શું માંગે છે? તારા ઘરમાં તું સુરક્ષિત નથી. વાત કરીને કોઈ ફાયદો નથી. શું કામ? કારણ કે તને પણ મારો વિશ્વાસ નહીં આવે. શું કામ ન આવે? મારો વિશ્વાસ કોઈને ના આવ્યો તો તને શું કામ આવશે?
શું બોલે છે તું મીરા? શું વાત છે? વાત કે તો મને વાતની જડ ખબર પડે. આદિત્યભાઈએ મારો રેપ કરવાની કોશિશ કરી છે. હા? શું બોલે છે તું? હા મમ્મી, હું એકદમ સાચી વાત કરું છું. અશોક, ઘરમાં મારા રૂમમાં કામ કરતી હતી. કઈ બાનેથી રૂમમાં આવ્યા અને પહેલા વાતો કરવા લાગ્યા અને વાતો કરતાની સાથે એમની હરકતોમાં ચેન્જીસ આવવા લાગ્યા, હાથ પકડવા લાગ્યા, મારા હેર પર હાથ ફેરવા લાગ્યા. મેં કહ્યું કે આદિત્યભાઈ તમે શું કરો છો, આ બધું ખોટું કહેવાય. તો એમની હરકતો વધવા લાગી અને જેવી મેં દામિનીને બોલાવવાની કોશિશ કરીને એવું એમણે મારું મોઢું દબાવી દીધું. અને એટલું જ નહીં મમ્મી, દામિની આવીને તો એમણે બધો આરોપ મારા પર નાખી દીધો કે હું એવું બધું કરતી હતી. એમ સમજાતું નથી કે હું શું કરું. દામિનીને કેમ સમજાવું કે હું સાચી છું ને એ ખોટા છે. હે ભગવાન, અશોક કુમાર અહીંયા છે નહીં, એ બહાર ગયા છે. અને આદિત્ય આવું કરી શકે પણ એની સગા મોટા ભાઈની પત્ની સાથે, ભાભી સાથે? છી, આપણને વિચારતા શરમ આવે, એ કામ કરતા એને જરાય શરમ ન આવી. સાચું કહું ને તો જમાનો એટલો ખરાબ છે ને કે સ્ત્રીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. પણ તું ઉપાધિ ન કર. એને એમ હશે ને કે એને તારી છેડતી કરી, એને તારું નામ લીધું ને હું જવા દઈશ? નહીં, એવું ક્યારેય નહીં બને. તારી સાથે જે થયું ને એ વાત તો મારે એના ઘરમાં કરવી જ પડશે. નહીં મમ્મી, પ્લીઝ કંઈ નથી કરવું આપણે. તું શું બોલે છે? બરાબર જ બોલું છું મમ્મી, મારે એ ઘરમાં રહેવાનું છે. અરે રહેવાનું છે તો શું આમ ડરી ડરીને રહેવાનું? અને સ્ત્રી છીએ એટલે હંમેશા શું આપણો જ વાંક હોય? મને એક વાત કે આજે જો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો કાલે ઉઠીને એ એવું સમજશે કે આ તો ડરી ગઈ. મમ્મી, એને વધારે તને મારા પર ટ્રસ્ટ છે ને કે હું ક્યારેય ખોટું ન બોલી શકું, ખાલી હા કે ના? વિશ્વાસ તો મને મારી દીકરી પર તો એવો જ વિશ્વાસ દામિની અને આદિત્યભાઈ પર છે કે એનો પતિ ક્યારેય ખોટું ન કરી શકે. મમ્મી, માણસ માટે પોતાનું નજીકનું માણસ જ સાચું હોય છે. સામેવાળું ગમે એટલું સાચું બોલે, રાડો પાડે, ગમે એટલા પ્રૂફ આપે ને તો પણ. તારી વાત સાચી બેટા, એ એની પત્ની છે એટલે એના પતિનો જ સાથ આપશે. પણ સત્ય હંમેશા સત્ય કહેવાય, છુપાય ન છુપે. અને રહી વાત દામિની અને આદિત્યની, તો આપણે નથી ઈચ્છતા કે આદિત્યની સજા દામિનીને મળે. અને તું બેટા, તારી શું ભૂલ? તારો શું ગુનો? તારો શું વાંક કે તને આટલી મોટી સજા આપવામાં આવે છે? જો અશોક કુમાર અહીંયા હાજર નથી એટલે હું કાંઈ નથી બોલતી. જો એ હાજર હોત ને તો ક્યાં ઉપાધિ હતી મમ્મી? તો હું પોતે જ બધું બોલી શકતી હતી. પણ મારો પતિ અહીંયા નથી ને એટલે બધા આરોપ મારા પર આવ્યા છે. અને મેં તને એટલા માટે આ વાત કરી છે કે કાલ સવારે કંઈ પણ થાય ને મમ્મી, તો તને ખબર હોય કે હું સાચી હતી. બસ. તું સાચી નહીં, તું સાચી છે જ. કારણ કે મારા સંસ્કારમાં એવી કમી નથી કે મારી દીકરી કોઈના ઉપર ખોટા આરોપ નાખે. મમ્મી, દામિની પણ કેટલું બોલતી હતી ખબર છે? જેમ ફાવે એમ વર્તન કરવા લાગી મારી સાથે. પણ તું ઉપાધિ ન કર, હું છું ને તારી સાથે. હા, હું છું. એને જે કરવું હોય ને એ કરે, પણ હું ક્યારેય તારી સાથે ખોટું નહીં થવા દઉં. મને ખબર છે મારી દીકરી વગરમાં કે ક્યારે મારા ઘરે પગ ન મૂકે. હું જાણું છું કે મારી દીકરી એની સાથે ત્યાં અન્યાય થયો તો જ અહીંયા આવી છે. અત્યારે આ વાતનો ખુલાસો ન કરતી. આ તો મંદિરમાં ઊભા ઊભા ટાંટિયા રહી ગયા. હે ભગવાન. એટલે મીરા પાણી લાવજે તો બટા. એવો સોસ પડેસ ને ત્યાં પાણી ન મળ્યું. મીરા! હાલ્યો બા. દામિની બેટા, તું પાણી લાવી? મીરા ક્યાં? હવે છે ને તમારી મીરાઓ ક્યારે તમને પાણી નહીં આપે. કા?
કાંઈ ઘરમાં હાજી હોય તો ને માંડી ઘરમાં નથી? કેવી વાત કરસ તું? એક ઘર છોડીને જતા રહ્યા છે. આમ કહીએ ને તો જવું પડ્યું એમને. બાકી શરમના માર્યા આ ઘરમાં રહેત કેવી રીતે? તું આવી બધી ગોળ ગોળ વાતો કરે, શું થયું? મને તો કાંઈ ખબર જ નથી. આ તમે તમારી મીરાઓને જેવી સમજતા હતા ને એવી છે નહીં. લખણની પૂરી છે. લખણની પૂરી? આ તને કાંઈ એની બળતરા તો નથી બોલાવતી ને? મને શું કામ બળતરા બોલે? પણ બળતરા એમને થતી હતી જે આજે દેખાય આવી. કા શું થયું? તમને તો કહેતાય શરમ આવે છે મને કે કેવી રીતે વાત કરું. આ મારો ધણી છે ને, ધણી એમનો દેર, એના ઉપર ખરાબ નજર હતી એમની. આદિ ઉપર? એ તારી છે ને કંઈક જોવામાં ભૂલ થઈ હશે, ગેરસમજ થઈ હશે. બાકી મીરા એવી નથી ને, મારો આદ્યો તો જરાય એવો નથી. આ આદિ તો એવા નથી જ તે, ઈ તો બિચારા બહુ ભોળા છે. પણ આ તમારી મીરા બહુ તો એવી છે ને, ઘરમાં કોઈ નહોતું ને એનો ફાયદો ઉઠાવતા હતા. આ તો સારું થયું કે મારી આંખે આંખ આજે હું બધું જોઈ ગઈ. હું ટાઈમે ન આવી હોત તો ખબર નહીં શું થાત. હું છે ને મોડી આવવાની હતી, પણ મારું કામ વહેલા પૂરું થઈ ગયું તો હું વહેલા ઘરે આવી ગઈ અને ગઈ બેડરૂમમાં જોયું તો બસ ભાભી તો હતા એમના દેર સાથે. પણ હું એમ કહું કે આટલું થઈ ગયું તો આદ્યાને ખબર નહોતી કે મીરાની નજર આવી ખરાબ છે? એ એની ભેળો હતો. હવે એને તો શું હોય કે બિચારા મારા ભાભીમાં છે, એને કઈ થોડી મનમાં એવું વિચાર્યું હોય કે આની નજર ગંદી છે, કે આ કેવી રીતે મારી સાથે વાત કરે છે. એને તો આવું કઈ વિચાર્યું નહોતું. બિચારા દુઃખમાં છે અત્યારે. અરે મારે આદ્યાને મળવું પડશે. પછી તમને ખબર છે ભાભી તો સ્વીકારવા તૈયાર જ નહોતા. આ તો આદિએ બધી વાત કરી મને કે આ ભાભીની નજર આવી રીતે ખરાબ થઈ હતી, મને આવી રીતે બોલાવ્યો રૂમમાં, મારી સાથે આવી રીતે ગંદી હરકતો કરવાની કોશિશ કરી. પણ હું એમ કહું છું, આ આદિને બોલાવ્યો અને આદિ અંદર ગયો અને એણે જોયું કે એની ભાભી આવું કરે છે તો તરત બહાર ન નીકળી જવાય? અરે ત્યાં તો હું આવી ગઈ ને, અને એ બિચારા શું કરે. હા તો સારું છે કે હું સમયસર પહોંચી ગઈ. બાકી ભાભી તો ખબર નહીં આજે શું કરત. અને પછી બધો વાગ છે ને આદિ ઉપર નાખી દીધો કે આ એમની નજર ખરાબ થતી હતી, મારા દેરે મારા પર ખરાબ નજર કરી. હરમાડી, આટલું થઈ ગયું અને હું મોય મંદિરમાં બેહી રહી? આ બહુ ખોટું થયું. સારું જ થયું આજે ખબર પડી ગઈ ને કે એમના મનમાં શું હતું. અને સારું થયું કે એમના ઘરે વયા ગયા. ઘણું બોલવાનું થયું અમારા લોકોએ. પછી અશોકને કાંઈ ખબર છે? નહીં, અમે કોઈ કાંઈ વાત નથી કરી. હવે એવી વાત હું કઈ થોડી કરવા જાવ એમને. પણ હું એમ કહું છું, આ અશોકને આવું બધું ખબર પડશે તો એ બિચારો તો હા કેવું થઈ જાય એને. વાત તો તમારી સાચી છે, પણ મને છે ને અત્યારે ખાલી ચિંતા આદિની છે. બિચારા કેટલા દુઃખી થઈ ગયા હતા, રૂમમાંથી બહાર નથી નીકળતા. કહેતા હતા કે હવે હું કોઈની સામે નહીં જોઈ શકું, મને તો શરમ આવે છે. પણ હું કહું હવે મારા તો હાથ પગ ધ્રુજવા માંડ્યા કે હાય ઘરની વહુ આવું કરે, દેર ઉપર નજર નાખી કોઈ નહીં ને. હોય બા હોય, ઘણા લોકો આવા હોય જેની ઘરમાં ને ઘરમાં નજર હોય. પછી તે કાંઈ આદિને કીધું નથી? હું તો શું કહું, બિચારા રોવા જેવા થઈ ગયા હતા. હે ભગવાન, બહુ ખોટું થયું. અને મને કાં પેલા કાંઈ અણસાર જ ન આવ્યો? આવું જ કે દાડાને થતું હશે ને. પણ ભાભી આપણી સામે સારા જેટલા રહી છે, સારા થવાનો ઢોંગ કરે છે, તો આપણને કેવી રીતે ખબર પડે એમના મનમાં શું હતું? એ તો આજે ખબર પડી ને. મને લાગે છે મારે છે ને એના માવતરની વાત તો કરવી પડશે. એ એના માવતરે ગઈ છે તો એ આઈના હંધા ન્યા નહીં કરે? કોને ખબર. હવે એને જે કરવું હોય એ કરે, પણ એ ખોટા હતા ને તો હવે ખોટા સાબિત થઈ ગયા છે. હવે એને જેને જે કહેવું હોય ને એ ભલે કે. એ અહીંથી ખોટી સાબિત થઈ ગઈ, પણ ત્યાં જઈને ભવાડા ન કરે ને તો સારું, નહીં તો એ આપણને બધાને ધૂણીએ ચડાવશે. પવાડા છે ના કરે. આપણે સાચા છીએ તો બીવાનું થોડી હોય, બીવાનું તો એમને હોય. એ બીવે એવી હોત તો એ આવું કરત જ નહીં ને. પણ આટલી હિંમત થઈ એટલે એ કેવી બાઈ કહેવાય. છોડો હવે, જતા રહ્યા છે ને. બહુ ખોટું થયું. હા, હસી મને માનવામાં નથી આવતું કે મીરા આવું કંઈક કરે. એ તો વાત છે. તમે સમજો ને કે આવી રીતના વર્તન મારી સાથે કરતા હતા, તેમ છતાંય તે
ઘર છોડીને ગયા એટલે બધા કાલ સવારે કંઈ પણ સવાલો કરે તો શું નામ મારું જ આવે ને, હું જ બદનામ થાવ ને. પણ આદિ મને તું કે આવું પહેલી વાર થયું કે આગળ એવું કંઈ કે એવી વાતો કરતી કે એવી હરકતો કરતી કે તને એમાં શંકા જાતી? હા બા બા મને શરમ આવે, તમે રહેવા દો આવા બધા સવાલો મને ન કરો. કારણ કે તમારી અને મારી વચ્ચે એક મર્યાદા જોડાયેલી છે અને હું તમારી સામે કેવી રીતના વાત કરી શકું? તો મેં બધી જ વાત છે ને દામિનીને કરી છે, એક વાત જે કંઈ પણ અમારી સાથે થયું હતું ને એ બધી વાત મેં કરી દીધી છે કે મારી સાથે ભાભીએ શું કર્યું શું નહીં. અને તમે એને પૂછી લેજો, મને રહેવા દો. કારણ કે મારાથી તો એ બધું બોલાશે જ નહીં. કેવી રીતના બોલું, મારી જીભ જ નથી ઉપડતી. બોલો. હા તું કહે છે મને દામિનીએ બધી વાત કરી બટા, પણ મારે તો માનવામાં જ ન આવ્યું કે આવું કંઈક થયું હોય. બરાબર છે, પણ આવું થયું છે. હવે વિચાર કરો કે અશોકભાઈ અહીંયા છે નહીં અને એને આ બધી વાતની જાણ થશે કે મીરા ઘર છોડીને જતી રહી છે, મીરા ભાભી, તો કેવું લાગશે? એ ઠીક, અને એ અહીંયા આવું કરીને પાછી એના માવતરે વહી ગઈ અને ન્યા જો અહીંયા કંઈ હાસાખોટી કરી હશે ને તો જો આપણે માથે બરાબરનું તાંડવ થવાનું છે. સાવ સાચી વાત તમારી. અને હું તો બહુ ડરું છું, કારણ કે જે માણસ નિર્દોષ હોય ને એને વધારે ડર લાગે. પણ હું એમ કહું એ જેવી રૂમમાં આવી તો હું છે ભાભી એમ કરીને તારથી તરત બહાર ન નીકળી જવાય? એવી કેવી રીતના નીકળી જાવ? લે અને મને થોડી ખબર હોય કે એ કયા ઈરાદાથી રૂમમાં આવ્યા છે? તમે સમજો. હા, તમે અહીંયા હું બેઠો છું ને તમે આવ્યા તો હું વયો જાઉં? આપણી વાત અલગ છે તો ને, એની હરખે વાત અલગ હરખા છે ને. એ હરખે હરખાની વાત અલગ હોય. સીધું બહાર આવીને બારણા ખોલી ન નખાય? બા એ બારણું ખુલ્લું જ હતું બા, પણ હવે એ આવ્યા ને એને પછી તમે રહેવા દો ને બા, કે આ મારે વાત કરવી. હું સમજી શકું છું. હવે છે ને મોટા ભાઈને સમજાવવાની વાત રહ્યા, ગમે એમ કરીને મોટા ભાઈ સુધી ગળે ઘૂંટડો ઉતારવો પડશે કે આવું આવું હતું ને આના લીધે થઈને ગયા છે. એ તો અસકો આવે ત્યારે ને, પણ અસકો આવ્યા પહેલાં જો કાંઈક રમતું રમાઈ ગઈ તો પછી આપણે લોકોને મોઢું બતાવવાની લાયક ન રહી. અને તને ખબર છે આજકાલની છોડ્યું એ તો સીધો છોકરા ઉપર જ આરોપ નાખે ને આળ નાખે કે આણે જ મારો હાથ પકડી લીધેલો, ત્યારે ક્યાં જાય? છેલ્લે સ્ત્રીનું દાલે. હા, કોઈ મારી વાત થોડું માનશે કે હું સાચો હતો? એના હાથે ઈ આ બ્લાઉઝ બધું ફાડી કાઢે ને અને પછી એ બહાર આવીને કહે ને કે આદિએ મારી હારે આવું કર્યું હતું, તો એ લોકો તો એનું જ માનવાના છે. તારી હાથસાઈ ક્યાંય બહાર નહીં આવે. આ વાંચી વાત તમારી. એટલે તો હું વિચારું છું કે હવે કરવું તો કરવું શું, કારણ કે ભાઈને વાત તો કરવી જ પડશે, એમાં તો હાલશે નહીં. અને જો વાત નહીં કરીએ અને ત્યાંથી જો ફોન જાહે તો એ તો બધું ઊંધું જ કહેશે અને ભાઈ એની વાતમાં આવી જાય. એ જ કહું છું. અસ્કાને મારે બધી વાત કરવી જ પડશે. હે ભગવાન, આ સોડિયુંના કપાળે થોડું લખ્યું હોય કે એ હારા ઘરની છે કે નથી, સંસ્કાર છે કે નથી. તું ગમે એટલો રોઈશ ને, ગમે એટલા ગીતા ઉપર હાથ મૂકીશ કે દીવા પર હાથ મૂકીશ ને તો એ કોઈ તારું નહીં માને બટા. તો એ જ તો વાત છે, મારી વાત કોઈ માનશે જ નહીં. નહીં માને. અને મેં એટલે જ મારી ઘરવાળીને કીધું તને મારા પર ભરોસો છે ને? તે કે હા. તો મેં કીધું આપણે નોખા થઈ જાય, અલગ રહેવા વયા જાય, એટલે કાંઈ માથાકૂટ જ નહીં. ભલે મારથી જે થાય, આપણા ઘરમાં થોડી કષ્ટી પડશે શરૂઆતમાં, પણ પછી ધીમે ધીમે રાગે પડી જાવ. બીજું શું હોય એમાં? હા, અને કાંઈ નહીં તો તું જે રળીશ ને એમાં તમારા બેનો તો રોટલો નીકળશે, બાકીનું થોડું ઘણું હું દેતી જઈશ. પણ આ જે થયું એ બહુ ખોટું થયું. આ તું વાત કરે છે તો પછીની વાત છે. આ બધું શું કામ થયું છે ખબર તમને? શું કામ? આ મોટો ભાઈ વધારે રૂપિયા કમાય કે નહીં મારી કરતા? હા અને બહાર રહી કે નહીં? હા અને ભાભીના એકલા રહેવું પડે કે નહીં? હા એટલે એને આ કીધું. શું કામ? કે મારું નામ આવે, અમે ઘોકે ચડી જઈએ, પછી અમે લોકો આ ઘર છોડીને વયા જઈએ, એટલે બધો રૂપિયો કોની પાસે જાય? એની પાસે. તો હા હો, આ એની રમત હોઈ શકે. બહુ પાકા બહુ, એટલે તમે આવા વિચાર્યા નહીં હોય. બાકી હું તો એમ કહું કે જો એને પતિ વગર હાલતું નહોતું ને તો એને વયું જ જવાય. અહીંયા રહી હું કામી? આપણે ક્યાં એને પાણો મૂક્યો તો કે તું અહીંયા ને અહીંયા રે? તો હારું હાલ, હું અસ્કાની વાત કરે. વાહ, સારું કર્યું, છેવટે તમે અહીંયા આવ્યા તો ખરા. તમે બોલાવ્યા તો આવવું તો પડે જ ને, નહીં તો કહે કે વેવાણ આવીએ નહીં. ના ના, ખરેખર તો તમારે પહેલાં આવવું જોઈતું હતું. મારા ફોનની રાહ નહોતી જોવી જોઈતી. તમારા ઘરની વહુ અને મારા ઘરની દીકરી મારા ઘરે આવીને બેઠી હોય ને, હા, તમારા પેટનું પાણી હલ્યું નહીં? ના, એણે કર્યું છે જ એવું અચ્છા, કે પેટનું પાણી હલે જ નહીં. એક વાત કહું,
એટલે તમારી નજરે તમને તમારો દીકરો સાચો લાગે છે? હું હજી એવું કંઈ બોલી ના ના, તમે શું કામ બોલો? તો તમે શું કામ બોલો? કારણ કે જો તમારા મનમાં ચોર નહોતો તો તમારે તો આવીને અહીંયા મળવું હતું ને. તો પછી તમારી દીકરીના મનમાં ચોર નહોતો તો પછી એણે મને તો બે વાત કરવી જોઈએ ને. શું કામ કરે? કીધી એ નથી ને હું હાજર નહોતી ને એ ઘર છોડીને વહી ગઈ એટલે એના મનમાં ક્યાંક ને ક્યાંક તો કમી છે. અચ્છા, એટલે પોતાની માને દાકણ કોઈ નહીં કહેવે વાણ, સમજ્યા તમે? અને કદાચ હું કહીશ તો અત્યારે મારા શબ્દો તમને કડવા લાગશે, પણ સાંભળો, તમારો આદિત્ય છે ને એ ખરેખર કેરેક્ટર લેસ છે. હા, એને એની ભાભી પર નજર બગાડી અને તમને આ વાતમાં કોઈ તથ્ય જ નથી લાગતું. તમને એમ લાગે છે કે મારી દીકરી ખોટું બોલી રહી છે. હા, સાચી વાત છે તમારી. તો તમને એમ નથી લાગતું કે મારો દીકરો વિદેશ છે એટલે તમારી દીકરી પતિ વગર રહી નથી શકતી એટલે મારા આદિ ઉપર એણે નજર બગાડી? શું બોલો છો તમે? એ જ મારો આદિ પરણેલો છે, પત્ની છે એને, એ શું કામ નજર બગાડે? પણ જેને પતિની કે પત્નીની ખોટ હોય ને એ જ બીજા પર નજર બગાડે તો એ તમારી દીકરીમાં ન હોઈ શકે. હદ વટાવો છો તમે. અને તમે શું કર્યું? અચ્છા, એટલે તમારો દીકરો દૂધે ધોઈલો અને મારી દીકરી ચરિત્રહીન એમ? મેં એવું કીધું છે કે ના ના, તમે જ તમારા નક્કી કહેવાનો કરો. અર્થ જ એ છે ને. તમે જ નક્કી કર્યું કે તમારી દીકરી ચરિત્રહીન છે, પતિ વગર રહી નહોતી શકતી, પતિ એનો વિદેશ છે. બસ કરો. ક્યારના એટલે- મારા ઘરે આવીને મારી દીકરી વિશે મન ફાવે એવું બોલે જાવ છો? મને બોલવા માટે મોઢામાં આંગળા કોણ નાખે છે? અચ્છા, એટલે હું મજબૂર કરું છું તમને? જી. વાહ રે વાહ, ઉલટા ચોર કોટવાલ કો ડાટે. વાહ, આ બહુ સારો ધંધો છે તમારો. હો. જો એક વાત કહી દઉં તમને, તમારા દીકરાએ જે કર્યું છે ને એના વિરુદ્ધ જો કદાચ કેસ કરીશું ને તો આજે ઘરમાં બીજી વહુ આવી છે ને એ પણ જતી રહેશે. હો, કરો, હમણાં જ કેસ કરો અને પછી અમે કંઈક તો કરશું ને. હા. તમે 5 જણને ઓળખો છો ચીલા ચાલુને, તો અમે 2 જણ એવા ગોત્યા જ કે મજબૂત છે. કેસ કરો તમે, અમે લડી અચ્છા, લેશું. તમને એમ લાગે છે કે તમે જે બધું કરી રહ્યા છો એ બધું બરાબર છે? હા, તમારા દીકરાએ કર્યું એ વસ્તુનું તમને જરા પણ ગિલ્ટ ફીલ થતું જ નથી, તમને એ લાગતું જ નથી. એટલે માં દીકરો બંને એક જ થાળીના ચટ્ટા બટ્ટા છો. તમે મને બોલાવીને મારા દીકરા સાથે તમારી દીકરીએ જે હરકતો કરી છતાંય હું એટલી સારી છું કે મેં ન તો તમને ફોન કર્યો ને નથી હું તમારા ઘરે આવી. ઓહો, લો બોલો, તમે સારા અને મારી દીકરીએ હરકત કરી. અરે મારી દીકરી એવી હરકત કરી હોત ને તો મારી દીકરી હા તો? એ ઘરમાં જ પડી હોત, મને ફરિયાદ કરવા ન આવી હોત. એમ કહો કે તમારા દીકરાએ ખોટું કર્યું, સમજ્યા? પણ તમારી આંખે છે ને પડદો પડી ગયો છે એમ કહો. તમારા કાને વાત આવી ક્યારે? જ્યારે તમારી દીકરી તમારા ઘરે આવી ત્યારે. ન તો મેં ફોન કર્યો, ન મારા દીકરાએ, ન એની વહુએ. તો શું તમારા દીકરાની એવી બધી હરકતો મારી દીકરી ત્યાં સહન કર્યા કરે? તો મને કેમ ફરિયાદ ન કરી? તમને શું કામ કરે? કેમ ન કરે? હું એની સાસુ છું. અચ્છા, અત્યારે તમે એમ કહો છો કે તમારા દીકરાનો કોઈ વાંક નથી, તો મારી દીકરી ફરિયાદ કરે તો તમે માનત? હા, એ વખતે સામે સાચ કબૂલા થઈ ગયા હોત તો રેવા મારો દે. આદિ માર ખાત. હા, એ પાક્કું. લો બોલો, હવે આદિત્ય માર ખાત, અત્યાર સુધી સારો હતો. એમ કોને કે તમારી જ વાતનું કઈ સ્ટાન્ડર્ડ નથી? જોયું નથી, જાણ્યું નથી, તો પછી હું કે તમે કેવી રીતે બંનેના ચરિત્ર ઉપર આપણે દાગ લગાવી શકીએ? મેં નથી જોયું ને તમે નથી તો જોયું. તમે કેવી તો- રીતે કહી દીધું પહેલા મારી દીકરી વિશે કે મારી દીકરી ખરાબ છે? કારણ કે તમે જ પહેલા કીધું જો કે મારી દીકરીને હરકત કરી એવા એણે આરોપ નાખ્યા છે. ભારતીબેન, મેં તમને ફોન કરીને એટલે બોલાવ્યા હતા કે તમે તમારા દીકરાને સમજાવી શકો, પણ અહીંયા તો એવું છે કે તમે મને અને મારી દીકરીને સમજાવવા માંડ્યા છો. સરસ, મારા દીકરાને હું સમજાવું એટલે તમે મને અહીંયા બોલાવી, પણ તમારી દીકરીને તમે સમજાવી જ ન શક્યા. લો બોલો, મારી દીકરીનો વાંક હોય તો સમજાવું ને. તો અને મેં મારા તો- દીકરાનો વાંક હોય તો સમજાવું ને. શું કામ સમજાવું? વાહ, સરસ, ભૂલ થઈ ગઈ. મને લાગે છે કે હવે આનો ફેસલો તો અશોક કુમાર આવે ને ત્યારે જ થશે. હા, ત્યારે જ થશે. બાકી આપણે બંને જણા આ વાતથી અને આ પ્રસંગથી જો આપણે અજાણ હોઈએ ને તો કોઈના દીકરા દીકરી ઉપર આપણે આળ ન લગાવાય. બરાબર છે, રહેવા દો, તમારે સલાહ આપવાની કોઈ જરૂર નથી. જેવા આવ્યા ને એવા જાઓ. જઈશ જ જઈશ. અને હવે અશોક આવે ત્યારે. અશોક આવે ત્યારે ભૂલ થઈ ગઈ તને બોલાવીને. મીરા આવી નથી, આવે ને એટલે પેલી ડોસીની બધી વાત કરું. નાલાયકને બોલાવીને ભૂલ જ કરી ઘરે. તું આવી ગઈ? હું તો આવી ગઈ. હા, પણ તમને શું થાય છે? શું નથી થતું ને એ બોલ.
તું બહાર ગઈ હતી ને બજાર, હા તો મને થયું કે તારી સાસુને બોલાવીને કંઈક વાત કરી લઉં. એટલે મમ્મી તે મારા સાસુને બોલાવ્યા હતા? ના પાડી હતી ને મેં કે એને અહીંયા નહીં બોલાવતી એમ. નહોતી જ બોલાવી પણ પછી બોલાવવી પડી મને. મમ્મી શું કામ પણ તું મને એમ કહે છે કે તારે ત્યાં નથી જવાનું, જ્યાં સુધી તું નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ સાથે વાત નથી કરવાની, તો તે શું કામ બોલાવ્યા? મને કંઈક બોલવા દઈશ? હું કંઈક બોલું, હું વાત કરું. વાત એમ હતી કે મને થયું કે આ આદિત્યએ જે તારી સાથે હરકત કરીને એ લોકોની એને તો શરમ નથી પણ આપણને તો છે શરમ. તો હું એની સાથે બોલાવીને એની સાથે વાતચીત કરી લઉં. તું નહોતી એટલે મને થયું કે અમે બંને એકલામાં વાત કરી લઈશું. પહેલાં તો હું એના ઘરે જ જવાની હતી. પછી પછી તને ખાંસી થઈ ગઈ છે, દવા આપવી પડશે. વાત કરને. તો પછી મેં એને આપણા ઘરે બોલાવી કારણ કે ઘરે કોઈ નહોતું, એના ઘરે હતા એટલે કે તારી દેરાણી હતી એટલા માટે. પછી એને મને જે વાત કરીને મને એટલો ગુસ્સો આવે છે ને મને એમ થાય છે કે તારી સાસુના જટિયા પકડી અને એને છે ને વંચેટી કાઢું. અરે કહે છે કે મારો દીકરો આવી હરકત ન કરી શકે, તમારી દીકરીમાં ખામી છે, તમારી દીકરીએ આવું કર્યું ને એટલે આવી ગઈ, મને કીધા વિના નહીં આવી. અરે ન બોલવાનું બોલી. તમે કાંઈ ના બોલે. તને શું લાગે છે હું નહીં બોલી? પણ મમ્મી આ બધું કરવું શું કામ જોઈએ? હું એમ કહું છું કે હવે હું વધારે ગુનામાં સાબિત થઈ જઈશ મમ્મી. અત્યાર સુધી એ લોકોને એમ હતું કે મેં ગુનો કર્યો છે, હું ખોટી છું, મારો વાંક છે, અને આ કર્યા પછી એ લોકો સાથે સાબિત થઈ ગયા. અરે એમ કે છે તારી સાસુ તો સાંભળ, એ તો એમ કે છે કે એનો વર વિદેશ છે ને એટલે એને એના દિયર ઉપર નજર બગાડી. મમ્મી એ તો બધું જ કહેશે પણ તને ખબર છે ને કે હું સાચી છું અને આપણે વાત કરવી જ હોય તો પછી આપણે લોકો બધાએ મળીને વાત કરવી જોઈએ ને. જ્યારે હું બજારે ગઈ ત્યારે બોલાવવાની શું જરૂર હતી? જો બેટા, જેને કમળો થયો હોય ને એને પીળું જ દેખાય. અને તારી સાસુ, તારો દિયર બધા છે ને એક જ માળાના મણકા છે. તને કહી દઉં બધાની સાઠગાંઠ છે, એ એક થઈને બેઠા છે ને તને ખોટી પાડવા માંગે છે. પણ એ લોકોને ખબર નથી કે આ તારી માં તારી સાથે છે, તારા પક્ષમાં છે. ખબર છે મમ્મી, પણ એ લોકો એના પક્ષમાં છે ને, આદિત્યભાઈના પક્ષમાં છે ને. એનું રીઝન છે કે બધાને પોતાનું જ બાળક સાચું લાગે છે મમ્મી. જો સોરી, એક દીકરી તરીકે આવી સલાહ ના આપવી જોઈએ. મને ખબર છે કે તું જે કરે છે મારા માટે જ કરે છે, પણ અત્યારે આ બધી વાતને વધારવાનો કોઈ ફાયદો નથી. જો બેટા, એકવાર અશોકને આવી જવા દે ને મમ્મી, એ આવશે ને પછી બધું જ બરાબર થઈ જશે. મને ખબર છે કે અશોક કુમાર આવશે ને એટલે બધું બરાબર થઈ જ જશે. પણ વાત એમ છે કે જ્યાં સુધી અશોક કુમાર ન આવે ને ત્યાં સુધી રાહ જોવાય ને એવી એટલી બધી છે ને ધીરજ મારામાં નથી. આ તને કહી દઉં, તું આ બધું સહન કરીને પણ અહીંયા શાંતિથી જીવી રહી છે, પણ તને રોજ આ રીબાતા જોઉં છું ને મને નથી ગમતું. મને ખબર છે કાલે તું શું વાત કરતી હતી, હા, કિંજલ જોડે, કે મને આમ મમ્મીના ઘરે રહેવું નથી ગમતું, પણ શું કરું, અત્યારે મારા પતિ નથી ને મારી પાસે મારી નિર્દોષ હોવાની કોઈ પુરાવો નથી, એટલા માટે હું કરી પણ શું શકું. મેં બધું સાંભળ્યું બેટા. અને જો બેટા, માં છું, મને તારી ચિંતા થાય. મને નહોતી ખબર કે તારા સાસુ આટલા કડવા વેણ બોલીને જશે અને તારો દિયર આદિત્ય આટલું બધું કાનમાં ઝેર રેડશે એવી નહોતી ખબર. એને તો તારા વિરુદ્ધ એવી રીતે ભડકાવી દીધી છે ને કે જાણે તું ગુનેગાર છે. અશોક કુમાર ક્યારે આવે ને એની રાહ જોઉં છું. એ જેવા આવે ને એવો આ વાતનો ફેસલો કરી લેવો છે. ને હવે તો મારે તને એ ઘરમાં મોકલવી જ નથી. તું અને અશોક કુમાર અલગ રહેજો. અને એમ પણ મારે ક્યાં કોઈ બીજું સંતાન છે, જે છે તું જ છે ને. મમ્મી આટલું બધું વિચારવાનો કોઈ મતલબ નથી. વિચારવું પડે ને. બધા મળીશું ને વાત થશે ને ત્યારે જ ખબર પડશે કે શું થવાનું છે. એ પહેલા મગજના ઘોડા શું કામ દોડાવે છે તું? દોડાવવા પડે બેટા, દોડાવવા પડે. વાત અહીંયા મારી દીકરીની જિંદગીની છે. સારું મમ્મી, તું સાચી ને હું ખોટી, પણ મને ડર લાગે છે. કઈ વાતનો? અમારા સાસુ પર ત્યાં જઈને એ લોકોની સાઈડ થઈ જશે ને, મતલબ કે પક્ષ જોવાનું બંધ કરી દેશે ને તો થઈ રહ્યું. તારા એ ત્રણ ને સાસુ- હું એકલી. તારા સાસુ છે ને એ ઓલરેડી એની તરફ જ છે, એટલે તું એવું માને જ નહીં. આજે છે ને તારી સાસુનું અસલી રૂપ મેં જોઈ લીધું. હા, ને ઉપાધિ નહીં કરતી. દુનિયા આખી વિરુદ્ધ હશે ને તોય તારી આ માં તારી સાથે જ હશે. શું હવે પાછું શું થયું તમને? કાલે મોટા ભાઈ આવશે.
તો શું એમાં નવી વાત શું છે? મોટા ભાઈ આવશે તો સમજો એમનું ઘર છે, ભલે ને આવતા. એમનું ઘર જે આવે એનાથી કંઈ વાંધો નથી, પણ જે ભાભી સાથે બન્યું છે, મારી સાથે જે બન્યું છે, મોટા ભાઈ વાતનો વિશ્વાસ કરશે અને ભાભી કંઈ ઊંધું કહેશે ને એની વાતનો વિશ્વાસ કરશે તો તું 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 મારી બાજુ જ રહીશ ને? શું કામ એટલું બધું વિચારો છો? અને કઈ વાતનું ટેન્શન લો છો ને મને એ નથી સમજાતું. તું નહીં ફરતી, બાકી બધું જોઈ લઈશ, પણ તું તું ધ્યાન રાખજે કે ગમે તે થઈ જાય પણ તને મારા પર વિશ્વાસ છે ને? આદિ, મને મારી જાત કરતાં તમારા ઉપર વધારે વિશ્વાસ છે. મને ખબર છે કે તે દિવસે જે થયું ને એમાં તમારો કોઈ વાંક નહોતો. અને મોટા ભાઈ જેવા બીજા 10 મોટા ભાઈ આવી જાય ને તો ઉપાધિ ન કર. હું છું ને, મોટા ભાઈને હું જવાબ આપી દઈશ. થેન્ક યુ. હું તમારા પક્ષમાં જ બોલીશ. મને આ જ આશા હતી તારાથી અને તે એવું જ કહ્યું, કારણ કે ડર તો લાગે જ ને. ગમે એમ તો એ મોટા ભાઈ એની પત્નીની વાત પણ સાંભળશે ને મારી પણ, પછી તારણ કાઢશે. અને જો ભાભી એને બરાબર પાઠ બનાવ્યો ને કંઈ ઊંધી કાનપટ્ટી ચડાવી દીધી તો મોટા ભાઈ તો એની બાજુ જ બોલશે. પણ એવું નહીં થાય, કારણ કે આ ભાભીની સાથે કેટલા સમયથી રહી છે અને તમારી સાથે મોટા ભાઈના લોહીના સંબંધ છે. હવે પોતાના પત્નીની વાત માનશે કે એના સગા ભાઈની? મારી જ માને ને. અને મને તો બહારથી પણ જાણવા મળ્યું છે કે આજુબાજુના આ 2-3 ઘર છોડીને ઓલો નથી રહેતો પેલો બહુ એક્શન મારતો, ભાભી એની સાથે વાત કરે છે ફોનમાં. હાય લા, ખરેખર હં? ભાભીને મેં આવા ક્યારે નહોતા ધાર્યા. શું કરે છે ને એ જ નથી સમજાતું. આપણી સામે તો કેવા સતી સાવિત્રી થઈને ફરતા હતા. તો શું, મોટા ભાઈને મેં પહેલાં જ કહ્યું હતું કે ભાભીને આમ એકલા મૂકીને ન જાઓ. તમે બહાર કામ માટે જાઓ છો તો તમે એને સાથે લેતા જાઓ. ન માન્ય. સારું થયું લઈને ન ગયા, કારણ કે ત્યાં તો એમને આઝાદી મળી જાત ને. અહીંયા હતા તો એમનો અસલી ચહેરો આપણી સામે આવી ગયો. ત્યાં તો ભાઈ બિચારા કામે જતા રહેત અને ભાભી પાછળથી એમને નખરા દેખાડે. તો શું, સમજાતું નથી કે ભાભીને શું થયું છે. સાચું કહું ને તો આ મોટા ભાઈથી દૂર છે ને એટલા માટે જ આ બધું થાય છે. આવી રીતના મોટા ભાઈએ એની પત્નીને એકલા મૂકી ન જવું જોઈએ. એ તો ગમે એ મૂકીને જાય, એનો મતલબ એમ ન હોય કે આપણે આપણો ભાઈડો કોણ છે ને ભૂલી જવાનું હોય. બધું ભૂલી ગયા. એના ભાઈડા વિશે તો એને કાંઈ ખબર જ નથી, એટલી તો ઓલા કાળુ સાથે વાત કરે. બોલ, વિચાર કર. જે થાય ને એ સારા માટે જ થાય છે. હું તો કહું છું કે જે થયું ને બરાબર જ થયું. આ તો સારું છે કે મોટા ભાઈને કે છોકરા નથી થઈ. છોકરા થાય ને પછી આ ભાભીની અસલિયત સામે આવી હોત તો? હે ભગવાન, તો શું થાત? હું તો એ વિચારને તે ગભરાઈ રહ્યો છું. મોટા ભાઈને જ્યારે ખબર પડશે કે ભાભી એની સાથે વિશ્વાસઘાત કર્યો તો મોટા ભાઈ આ બધું સાંભળીને દુઃખ સહન નહીં કરી શકે. ખબર છે મને, પણ સહન તો કરવું પડશે ને. ગમે એમ તો એની પત્ની છે. અને તમે શું કામ આ બધી ઉપાધિ કરો છો? આ ક્યારના ચિંતા કરે જાઓ છો કે શું થશે શું થશે? તમે સાચા છો ને બસ, તો પછી એટલે જ ચિંતા થાય છે કે કાલે શું થશે, મોટા ભાઈ આવશે પછી શું બોલવાનું થશે, કોણ કેટલું બોલશે કેટલું નહીં, એ બધા વિચારો આવ્યા કરે છે. જે થશે ને સારું જ થશે, કારણ કે સાચું હોય ને ભગવાન એનો જ સાથ આપે. તો પતી ગયું. હે? તો પતી ગયું ભાભીનું. ઠીક. હા, મેં તો કેમ આવું બોલો છો? ના એટલે એમ કે હું તો સાચો જ છું અને એટલે જ મારી સાથે તો ભગવાન સામું જોશે જ ને. એમ પણ ભાભી અહીંયા છે નહીં ને તો શું કામ ઉપાધિ કરો છો? ભાભીને જો કદાચ એ બોલાવે કે આમને સામને લઈને આવે તો જે પણ તમારો પક્ષ છે એ આપણે કહી દેવાનું. અને હું તો કહું છું તમારે કાંઈ કહેવાની જરૂર નથી. તમે તમારા કામ ઉપર ધ્યાન દો. હું છે ને બધી વાત કરી લઈશ. મોટા ભાઈ અલગ થવાની વાત કરશે, જુદા થવાની વાત કરશે તો? હા, તો ભાભીની સાથે હવે થોડી રહેવાય. કદાચ એ ભાભીને માફ કરી દે, બીજો મોકો આપે તે તો પછી આપણે સાથે રહેવાનું થતું નથી. મારો પગાર ક્યાં એટલો બધો છે? મોટા ભાઈ એટલું કમાય છે એટલે તો ઘર બરાબર ચાલે છે. ઝૂંપડી બાંધીને રહીશું પણ આવા લોકોની સાથે નથી રહેવાનું. તો બરાબર છે, પણ તેમ છતાંય મને ડર લાગે છે અને વિચાર આવે છે કે બધું કેમ કરીશ કેમ નહીં. એકલા ઘર ચલાવવું બહુ અઘરું પડી જશે ને અઘરું જ થવાનું છે. એવું જરૂરી છે કે આ ઘર છોડીને આપણે જ જવું પડે? કદાચ મોટા ભાઈ જઈ શકે ને, એમ પણ હવે તો એ સારું કમાય છે ને તો જશે એ ઘર છોડીને, આપણે અહીંયા જ રહીશું. એ વાત પણ સાચી તારી. બસ ભગવાન ઉપર ભરોસો રાખીએ. હજી તો મારો દીકરો આવ્યો જ છે વિદેશથી, ત્યાં તો બોલાવી લીધો કાન ભંભેરવા. કેવા દે ને
આવજો આવજો શાંતાબેન. ત્યાં ચા પાણી કરતા જાઓ. પાછી ફોને નહીં ઉચકે મારો જોઈને. ઓહો, વેવાણનો ફોન. બોલો. તમે બોલવા જેવું કાંઈ રહેવા દીધું છે? ના. હજી તો મારો દીકરો વિદેશથી પહોંચે જ છે, ત્યાં તો સામાન મૂકીને સીધો તમારી પાસે તમે એને બોલાવી લીધો કાન ભંભેરવા ને. કેમ? તમને શાનો ડર? તમારો દીકરો તો દૂધનો ધોયલો છે, તમને તો ડર લાગવો જ ન જોઈએ. અને રહી વાત અશોક કુમારની, તો અશોક કુમારની પત્ની એટલે કે મારી દીકરી મારા ઘરે છે, તો એ કદાચ મારા ઘરે આવે કે ગમે ત્યાં જાય, એનાથી મને શું? બોલો. અને તમને પણ ફરક ન પડવો જોઈએ, સમજ્યા? બસ આવું ચીપી ચીપીને બોલે ને એ મનમાં કાટી હોય, પેટમાં પાપ હોય, એ જ બોલે. બરાબર છે, એકદમ સાચું કહ્યું. હો, મારા મનમાં એટલું બધું પાપ છે, મારા પેટમાં એટલું બધું પાપ છે કે વાત જ ન પૂછો. હા, અમે લોકો પાપી માણસ. લો, ખુશ થયા, મજા આવી. પણ તમારો દીકરો મારો જમાય છે એ ભૂલતા નહીં, સમજ્યા? અને એ એની પત્નીને મળવા આવે છે, એટલે એ આવી શકે કાયદાકીય રીતે પણ અને આમ સામાજિક રીતે પણ, સમજ્યા? મને ખબર જ છે કે તમે મા દીકરી મળીને મારા છોકરાને ભોળવી લેહો અને ગમે એમ એના કાન ભરશો, એટલે પછી અહીંયા આવીને ઝઘડા કરે. કેમ? પણ તમને ખબર નથી, મારો દીકરો મારું લોહી છે. એ કંઈ તમારી વાતમાં આવે એટલોય ભોળો નથી. હો ના ના, અશોક કુમાર તો ભોળું કબૂતર છે, બિચારાને ક્યાં કંઈ ખબર જ પડે છે નહીં. એમને તો મારી દીકરીએ જડીબુટી પીવડાવી દીધી છે ને કે તમારા દીકરાને દિવસની રાત કહેશે ને તો રાત જ માનશે નહીં. રહેવા દો ને, હવે મારું મોઢું ન ખોલાવો ને વેવાણ, તો વધારે સારું છે. એક તો કાળા કામ કરે તારી દીકરી અને પાછું એને બોલાવી લેશે જમાઈ પર જતા નહીં, નહીતર છે ને જોયા જેવી થઈ જાય. હો, અને હું હજુય કહું છું કે તમારો દીકરો દૂધનો ધોયલો નથી એટલે નથી જ, એટલે ખોટી છે ને આડંબરી કરતા જ નહીં, હારા નથી લાગતા. હા, તમે મારા ઘરે આવીને જોઈ ગયા હતા કાં કે મારો દીકરો કોણ છે ને હું છે? મારો દીકરો તો હારો જ છે, પણ તમે જમાઈને કઈ ગોળી પીવડાવી છે એવું લાગે છે. હા હા, અમને તો એ જ આવડે છે ને મારી દીકરીને આરોપ નાખતા આવડે છે, પણ ખોટા આરોપ નાખવાના અમને શોખ થાય છે. મારી દીકરી સાચું કહી રહી છે, હજુ પણ માની જાઓ. અને અમે કોઈ કાન ભંભેણી કરવા નથી બોલાવ્યા. અશોક કુમાર આટલા સમયે ઘરે પાછા આવ્યા છે ને, તો જરા વિચાર કરો, સામાન મૂકીને સીધી એમની પત્નીને મળવા શું કામ આવે છે? એટલો વિચાર આવે છે કે પછી બધું મગજ અને મન બધું તમે વેચી આવ્યા છો? હવે વેચ્યાવા વાળા તમે તે હું વાત કરો? દીકરો આવે બહારગામથી કે પરદેશથી તો પેલા એ એની માને મળે કે એની બાયડીને મળે? એક વાત કહું, ખોટું ના લાગે તો, દીકરો આવે પહેલાં સામાન મૂકવા તો તમારા ઘરે જ આવ્યા ને, એટલે માને જ મળ્યા કહેવાય, બરાબર? અને પછી એ પત્નીને મળવા આવે છે, કારણ કે એની પત્ની ત્યાં નથી, એ અહીંયા પિયરમાં પડી છે ને એનું કારણ પણ તમારો નાનો દીકરો છે. સમજતા નથી? બાકી તમારા દીકરાને મારા ઘરની દોટ ક્યાં મૂકવાની જરૂર પડત જો તમે પહેલાં સમજી ગયા હોત તો? હા, પેલા સમજી ગઈ હોત તો તમારી દીકરી તો મારા ઘરે જ હોત, પણ ખબર જ હતી મને કે તમારા ઘરે આવવાનું એને કાંઈ ને કાંઈ કારણ જોતું હતું, અને એ કારણ મારો નાનો દીકરો મળી ગયો, એટલે હવે એ તમારા ઘરે પડી પાથરી રહી છે. બરાબર છે, બધામાં મારી દીકરીનો ને મારો જ વાંક છે. તમે બધા બહુ સારા માણસો છો. હા, તમે લોકો સંસ્કારી માણસો છો, અને તમારો નાનો દીકરો એનામાં તો સંસ્કાર કૂટી કૂટીને ભરેલા છે. મારી વાત સાંભળો ભારતીબેન, કદાચ છે ને સત્ય હંમેશા કડવું છે એવું કોઈક મહાન વ્યક્તિ કહી ગયેલા, અને તમને અત્યારે સત્ય કડવું જ લાગે છે, પણ ચિંતા ના કરો. તમારો દીકરો નાનો નપાવટ છે, નાલાયક છે, અને એક નંબરનો છોકરીબાજ છે. જો એ તમારી સામે અને તમારી આંખ સામે આવી ગયો ને, એ દિવસે તમે શું કરશો? મારા નાના દીકરાને આટલી બધી ગાળો દઈને તમે નવાજો છો, તો પછી તમારી દીકરી મારા ઘરે દીધી જ કેમ? ત્યારે તો મારા બેવ દીકરા બહુ સારા લાગતા હતા, બહુ સંસ્કારી લાગતા હતા, અમારું ઘર ખાનદાન લાગતું હતું, અને બસ તમારી દીકરીએ કાળા કામ કરવાનું શરૂ કર્યું ને તમે અમને ગાળો દેવાનું શરૂ કર્યું. કાળા કામ તમારો દીકરો કરે એ નથી દેખાતું? અને સાંભળી લો, હવે જો વધારે પેપે ટેટે કર્યું ને તો મારી દીકરી નહીં, તમારો દીકરો ઘરે પાછો નહીં આવે, બરાબર? અત્યાર સુધી પ્રેમથી વાત કરતી હતી ને, તમને સમજાવતી હતી ને, પણ તમારી બુદ્ધિ છે ને બેર મારી ગઈ છે, કારણ કે તમારા દીકરા પ્રેમ છે ને બહુ જાગી ગયો છે. એ પુત્ર પ્રેમના મોહમાં છે ને આંધળા ન બની જાઓ. અને સાંભળો, હજુ પણ જો અશોક કુમાર આવ્યા છે ને અશોક કુમારને લાગશે ને કે એમને ત્યાં આવવું છે તો જ આવશે, નહીતર મારા ઘરે રહેશે. પાવે ને ગોળી પાવ તમારે, અને સાચું છે ને હંમેશા કડવું જ હોય,
એટલે તો હું બોલી કેવું કડવું લાગ્યું? મરચા લાગ્યા સીધા ના ના નીચેથી. ગોળી નહીં, આખે આખા ગોળા પીવડાવીશ. હા ફોન શું કામ મૂકે છે? હા સંભળાતું નથી? શિખામણ દેતી. મમ્મીને છુપાઈને તમને અહીંયા મળવા માટે આવી છું. મમ્મીએ ચોખ્ખી ના પાડી છે કે હવે તમારા લોકો સાથે એમને કોઈ સંબંધ નથી રાખવો. પણ કંઈ કારણ? મને તો આ વાતની જાણાઈ નહોતી. આ તો મને ઘરે ગયો ત્યારે ખબર પડી. ખબર પડી ને તમને? તમે એ લોકોનો પક્ષ બરાબર જાણીને આવ્યા ને, તો હવે મારો પક્ષ નહીં પૂછો કે શું થયું છે. હા, પૂછીશ ને, પણ હું હજી ઘરે નહોતો પી ગયો ત્યાં તારો ફોન આવ્યો હે કે તમે આવ્યા છો. પછી હું ઘરે ગયો ત્યારે ખબર પડી. હું છું છે મને વાત કરીને કાંઈ દામિની બહુ વારે કાંઈ માથાકૂટ થઈ છે? બારે કાંઈ? રહેવા દો અશોક. કહીશ ને તો પગ નીચેથી જમીન સરકી જશે. એવા શબ્દો છે મારી પાસે, એવા શબ્દો છે મારી પાસે ને એવી વાતો છે ને કે તમે સાંભળી નહીં શકો. આ કેવી વાત કરશો તું? એવું તે વળી શું થયું છે? તમારો ભાઈ નિષ્ઠાની બધી હદો વટાવી ગયો છે. આ કેવી વાત કરશો તું? બરાબર વાત કરું છું. આ આદિની વાત કરશો? હા નો હોય મીરા, તું જોયું? હજી તો પૂરી વાત નથી ખબર. હજી પૂરી વાત સાંભળ્યા જોયા જાણ્યા વગર જ તમે મને કહી દીધું ને કે ના એવું ન બની શકે. તો પછી આ વાત કરવાનો મતલબ શું છે? હું ખોટી છું, મેં મારી જાતને ખોટી માની લીધી છે, તો હવે એમ જ રહેવા દો ને. ના ના બોલ ને, હું તારી વાત સાંભળી. તમને ખબર છે આદિત્યભાઈએ મારી છેડતી કરી, મારો રેપ કરવાની કોશિશ કરી. અને રેપ કરવાની કોશિશ કરી? હા, તે દિવસે જો દામિની ન આવી હોત તો કદાચ તમારી પત્ની તમારી સામે આ હાલતમાં ન ઊભી હોત, અરે જીવતી પણ ના હોત. હું તો તમારો સગો ભાઈ જે તમારા માટે પણ દીકરા સમાન હતો અને મારા માટે પણ દીકરા સમાન હતો, એ જ માણસે મારી આબરૂના ધજાગરા કરવાની કોશિશ કરી. તમને ખબર છે અશોક, જે દિવસથી આ બધું થયું ને એ દિવસથી મારું મગજ કામ નથી કરતું. મને એવું લાગે છે કે મારે જીવવું ન જોઈએ. એક સ્ત્રી તરીકે મારા આત્મસન્માન ઉપર કેવડી મોટી ચોટ આવી છે ને મને જ ખબર છે. મીરા, આ વાતની તો મને કંઈ જાણ જ નથી, તો મને માફ કરજે. પણ તારે મને એકવાર તો ફોન કરીને કહેવાય ને, હું તરત આવી જાત. તમને શું ફોન કરીને કહું? દામિની આદિત્યભાઈ સાઈડ બોલવા લાગી છે, બાને એ સાચા લાગે છે, તો મને એમ લાગ્યું કે તમે પણ એમને સાચા માનશો અશોક, મને નહીં. ના ના એવું ન હોય મીરા, જો મારી વાત સાંભળ. પણ હવે હું આવી ગયો છું ને, હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. અને એ નપાવટને તો હું જવાબ આપીશ. શું કરવું ને એ નથી સમજાતું હું- અશોક. હા. મમ્મી હવે નહીં માને. મમ્મી ચોખ્ખી ના પાડે છે કે એ ઘરમાં તારો પગ આજ પણ નહીં પડે ને કાલ પણ નહીં. જે ઘરમાં મારી દીકરીની ઇજ્જત ન હોય ને એ ઘરમાં એને રહેવાની કોઈ જરૂર નથી. મારી અને વાત હું મારી માની વાતને ન ટાળી શકું. મને ખબર છે કે ગમે એ માં હોય એ દીકરીનું દુઃખ હોય ને એ સહન ન કરી શકે, ને આવું દુઃખ તો છે ને કોઈ સહન ન કરે. પણ છતાં પણ હું તને આવી રીતે થોડો કાંઈ તરસોડી દઉં હે? હા, તારે મારી હારે ઘરે આવવાનું છે. હા. શું કરું તમારી હારે આવીને? શું વાત કરશું ત્યાં? હું જ્યારે બધી વાત કરીશ ત્યારે મારી વાત આમ પણ કોઈ નહીં માને. એવું જ કહેવામાં આવશે કે હું ચરિત્રહીન છું, અને આવા શબ્દો સાંભળવાને એના કરતાં સારું છે કે હું ત્યાં આવું જ નહીં. અરે આવા શબ્દ બોલશે ને એની હું જીભ કાપી નાખી. મેં કીધું ને હું નહીં આવું એમ. છો મારે એ ઘરમાં આવીને હવે કોઈ મતલબ નથી. પ્લીઝ અશોક માની જાઓ. મારી વાત સાંભળ. મમ્મી પાસે છે ને હું આવી કદાચ કરગરવું પડે, બે હાથ જોડવા પડે ને તોય હું જોડીશ. પણ તારી વગર એ ઘર છે ને હાવ અધૂરું છે. અને પછી મારું શું થાય? અરે આ તો મને છે ને મહેશભાઈ છે એ થોડોક ટાઈમ બહાર લઈ ગયા હતા, અને જો કે એમાં પૈસા સારા કમાવશું એટલે હું ગયો હતો કે જેથી કરીને આપણું જીવન આગળનું છે ને એ બહુ સારું રહે. હે, 100 વાતની એક વાત છે. મેં કીધું ને કે મારે હવે એ ઘરમાં કોઈ કામ નથી. હું મારા મમ્મીના ઘરે બરાબર છું. નહીં મીરા, તું આવું કરી મને. જો મારી વાત સાંભળ, મમ્મી યારે હું વાત કરી લઈ કીધું કોઈ ને. જરૂર નથી કીધું ને મેં તમને. તું હાલ. અશોક, નહીં અશોક હાલ. મારી વાત સાંભળો અશોક. મમ્મી નહીં માને. મને વિચાર આવે છે બા કે
તમને એવું નથી લાગતું કે મોટા ભાઈ મને જ કહે છે? પણ તારા પેટમાં પાપ નથી, તારા મનમાં ચોર નથી, તો તારે ડરવાની શું જરૂર છે? જે હોય એ સાચું કહી દે છે. હું એ કાલની એ જ સમજાવું છું પણ સમજતા જ નથી. આ સવારના છે ને ભગવાનના નામ લીધે જાય છે. બંધ કરી દો. અને તું આવું કરે છે ને એટલે નક્કી એમ જ થાય કે ખરેખર તું જ આરોપી છે, તે જ કાંઈક કરી રહ્યો છે. તો બરાબર છે, મેં જ કંઈક કર્યું હશે. હે? એટલે બધા તો એવું જ વિચારે ને, ખાલી તમે જાણો છો એટલા માટે તમે મને સાથ આપો છો. બાકી બીજા બધાને તો ખબર નહીં શું વિચાર આવતા છે. મારી જો મેં કાંઈ જોયું તો નહોતું, આણે કીધું ને મેં માની લીધું ને પછી તે આવીને કીધું ને મેં માની લીધું. હો પણ જુઓ અમને લોકોને હકીકત ખબર છે ને એટલે બસ બહુ થઈ ગયું. બીજાને જે માનવું હોય એ માને, જે સમજવું હોય એને સમજે. મોટા ભાઈને હું વિશ્વાસ અપાવી દઈશ. મને ખાતરી છે કે મોટા ભાઈ મારી વાત પર ભરોસો કરશે જ. હા, ભાઈ તારો છે, પણ ભાભી એને પોતાના કરવાય નથી, રહેવા દે. બિચારા ટેન્શનમાં કેટલા સુકાઈ ગયા. આમ તો જો સરખું ખાતાય નથી. તો શું, એ તો જેના ચરિત્ર પર વાત આવી હોય ને એને ખબર હોય કે કોળીઓ કેવી રીતના ગળે ઉતારવો. પણ જો એ વાત એ સાચી છે કે આપણે સાચા હોય ને તો કોઈના બાપથી ન બીવાનું હોય. લડી કેમ ન લેવાય? અબ લડી લઈશું. અને આ તો શું છે કે પોતાના જ ભાઈ છે તેમાં લડવાનું શું હે? એટલે કાંઈ નથી બોલતા. એમ નહીં, લડી લેશું. આમ કઈ નાની મોટી લડાઈ હોય ને તો લડી લેવાય, પણ જ્યારે આપણા કીધું ને મારે નથી આવવું એમ. લે આને હું કામ લઈને આવ્યો? અન કેમ? કેમ એટલે? એ આ ઘરની વહુ છે એટલે લઈને આવ્યો છું. ઈ છે ને આ ઘરના વહુ હતા, હવે નથી. તું જા, નહીતર હું પાટું ઈટી જાય. પાટું છે ને મારતા હતા હે? આ તમારી પત્નીને પાટું મારો, મારા પતિને કાંઈ ન કહેતા. એમ નહીં, તને જરી કઈ વિચાર ન આવ્યો? હા, તારા ભાભી છે અને એની હારે તમે એક તરફી વાત સાંભળીને એમની વાત પર વિશ્વાસ કરી. આદિ એક મિનિટ, આ તું બોલ્યો તો ખરો, પણ બેવ પક્ષે વાત સાંભળ્યા વગર તું એમ કહે જ કેમ કે? અને એટલે જ અહીંયા સામાન મૂકીને તું સીધો એના ઘરે ગયો હતો, એટલે એ લોકોએ બરાબર કાનમાં મમરા ભર્યા અને એ જેટલી ચાવી ભરી છે ને એટલું જ તું બોલવાનું છે, એ મને ખબર છે. આ ઘરે આવતી નહોતી, હું પરાણે લાવ્યો છું એને ઘરમાં. ક્યાંથી આવે? કેમ કે કોઈની સામે જોઈ શકે એમ નથી, નજર મેળવી શકે એમ નથી. જો વહુ બટા, તમે તો જરીક વિચાર કરો. હું તો વિચાર કરું છું, તમે વિચાર કરો. આ ભાભીની સાથે સંબંધ વધારે છે કે તમારા સગા ભાઈની સાથે? આ ખોટા નાટક કરે છે એ બધા. હાથીમાં દુખવા મળ્યું છે મારો ભાઈ, મારો હગો ભાઈ. જોયું? આને નાટક કહેવાય. જો મારી વાત સાંભળ, છાતીમાં હું કામ દુખે છે ખબર? હવે સત્ય બહાર આવ્યું છે ને એટલે. સત્ય? અરે આજુબાજુમાં બધાને પૂછી આવો, તમે અહીંયા નહોતા ને તો કેટલા લોકો સાથે વાત કરતા હતા. આદિભાઈ, ક્યારની ચૂપચાપ સાંભળું છું એનો મતલબ એવો નથી કે હું કાંઈ બોલી નથી શકતી. ભાઈ? બધાની સામે તો ભાઈ કહો છો તમે? આ સારું કહેવાય. હો દામિની, અરે બોલવામાં થોડી મર્યાદા રાખ. તારો ધણી ભૂલ્યો છે કે એ કોણ છે? હું નથી ભૂલી. એ બોલવામાં મર્યાદા નથી રાખતી, પણ તે તારી હરકતોમાં મર્યાદા રાખી બા, તમે- નહીં ને? તમે થોડાક શાંત થાવ અને થોડુંક વિચારો. વિચારે શું? તમે નક્કી જ કરીને આવ્યા છો ને કે તમારે ભાભીની વાતને સાચી માનવાની છે, અમારી વાતને મારી નહીં. વાતને નહીં. મોટા ભાઈ, તમને હું કહી દઉં કે હું સાચો છું. તમે મારી વાત પર વિશ્વાસ કરો. મેં ભાભી સાથે કોઈ પણ જાતનું ગેરવર્તન નથી કર્યું. એણે મારી સાથે કર્યું હતું. મેસેજ કરતા હતા, મારી સાથે વાત કરવાની કોશિશ કરતા હતા, એ બધું કરતા હતા, હું નહીં. મને મીરા પર પૂરો ભરોસો છે. જ્યારે માણસ ઉપર આપણે આટલો ભરોસો કરીએ ને, જે વ્યક્તિ પર બહુ ભરોસો કરીએ એ જ વ્યક્તિ ભરોસો તોડે. બસ કરીને હવે. અને મને ખબર છે કે લગ્ન પહેલા તારા હું ધંધા હતા. છરી લેતી જતો, છરી લેતી. હું બોલ છો મારી દો છરી, મારી દો મને, મારી દો છરી. કોઈએ કાંઈ કરવાની જરૂર નથી. તમને કોઈ હાથ તો લગાવીને જોવે, હું ઊભી છું. નહીં, મને ખોટો સાબિત કરવા માંગે જ ને, એ કહેતા કાપી નાખો મને. મેં કીધું તું ને કે મારે નથી આવવું એમ. બધાના નજરમાં હું ખોટી છું તો હવે ખોટી રહેવા દો. અશોક, તું જરાક તો વિચાર કર કે બાયડીની જરૂર કોને હોય? આની પાસે તો એની બાયડી હતી તો એને ક્યાં જરૂર હોય, પણ ઓલીની પાસે એનો વર નહોતો એટલે ક્યારની તકતી હતી. બસ કરો ને બા. નહીં તમને જરી કઈ શરમ આવે છે આવું બોલતા? તો તમને લોકોને મારી સામે રહીને નાટક કરતા જરાય શરમ આવે છે? લ્યો, મને મર્યાદા શીખવાડે છે, પોતાને રાખવી નથી. તમારે માનવું હોય તો માનો, ન માનો ને તો કાંઈ નહીં. પણ બિચારા છે ને આદિને કાંઈ ન કહેતા. તમે બચારા કરો માં. આ
કોઈ દી ખોટું ન રોજે રોવે છે, રોજે રોવે છે. જ્યારે જોઉં ને ત્યારે રોતા હોય છે. એકલામાં ક્યારેય એને રોતા જોયા હે? શું હો મોટા ભાઈ એકલોય રડું જ છું. તમારા વિચાર આમના વિચાર આવું થવા છતાંય તે ઘર છોડીને ગયા ને તો પણ મને ગમતું નહોતું કે મોટા ભાઈ આવશે તો હું વિચારશે. હું વિચાર ત્યાં સુધીના મેં બધા વિચારો કરી લીધા કે મોટા ભાઈ તમે અમને કાલ સવારે કહેશો કે અલગ થઈ જઈએ, જુદા થઈ જઈએ. મારો ભાઈ સગો ભાઈ જુદો થઈ જાય. ચાલો હવે બધુંય રહેવા દ્યો. આ બારગામથી આવ્યો છે ને અને અત્યારે છે ને એના મગજમાં જે વાતું છે ને એ ટાઢી પડવા દ્યો. જા તું અત્યારે તારા રૂમમાં જા ને આરામ કર, પછી જે સાચું હશે ને એ બહાર આવી જાય. તમે એકલામાં મારી હારે બેહો, વાત કરો, હું તમને બધું સમજાવું કે વાત ક્યાંથી હું હતી. મારે કાંઈ નથી સાંભળવું તારું. હવે મોટા ભાઈ કોઈની વાત નહીં સાંભળે. હવે એમના પત્નીની વાત સાંભળશે. તું અંદર જા, થાકીને આવ્યો છે ને, જા અંદર. બા મારી વાત સાંભળો, કાંઈ વાંધો નહીં. હવે જે છું એ હવે છે ને ધ્યાન રાખજે. હા એવું બાજુમાં કહી દો. તમે હું બટા હું કામ તમે એમ કરો? હા પણ કાંઈ નહીં, હું ધ્યાન રાખીશ. મારી ભૂલ હતી ને, કાંઈ વાંધો નહીં. હા અને બા પછી આપણે બેયને મંદિરે જવાનું છે. હા હું કહું? હા કૌશિકભાઈનો ફોન આવ્યો તો એને બા નહીં આવે છે એટલે આપણે જાવી પછી મંદિરે. કૌશિકભાઈની અત્યારે પડી છે તો મંદિરે જાવીને તો કાંઈક મગજ ઠંડા પડે. એ હાલો, જે થવાનું હશે ને એ થાય અને પછી મારે હું નિર્ણય લેવો છે ને એ હું લઈ લઈ. ચાલ જા તું અત્યારે અંદર જા ને આરામ કર. થાક્યો પાક્યો આવ્યો ને સીધો ન્યા વયો ગયો તો જા તું. પગ દબાવશે એના. ટન ટના ટન 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 તારા. જલ્દી ક્યાંનો છે આદિત્યભાઈ બારા? મહેરબાની રાખો ને પ્લીઝ. પતી ગયો તમારો ખેલ? બહુ સારી રમત રમી. તમને એમ હતું કે હું સાચી સાબિત થઈને રહીશ, પણ એવું ન થયું ને. મેં નથી કોશિશ કરી સાચું સાબિત થવા માટે. તો પછી તમારા ભાઈએ જ મને હવે ને શાંતિથી મારી વાત સાંભળી લો. મારા ભાઈ આવી ગયા છે ને, તો થોડુંક ડિસ્ટન્સ રાખવાનું વાત કરવામાં. હવે ત્યાંથી વાત તમને એ કરવાની હતી કે તમે જે થયું છે એને ભૂલી જાઓ. હું પણ ભૂલી જઈશ. બીજી વાર આ ઘરની અંદર કોઈને સાચી વાત જણાવવાની કોશિશ નહીં કરતા. મારા ભાઈને સમજાવજો કે જે થયું એ ભૂલી જાઓ, જતું કરો અને જીવન જીવવા લાગો. પણ તમે તમારી ભૂલ કેમ નથી માની લેતા? નહીં કે માનો. શું કામ? તમે મને શું કામ આ ઘરમાં આબરૂ વગરની કરવા માંગો છો? તમારે જે સમજવું એ સમજો ને. મેં કહ્યું ને કે મારી કોઈ ભૂલ નથી એમ. આદિત્યભાઈ, હા તો બસ હવે ચૂપચાપ આ ઘરમાં પાછા આવ્યા છો ને તો શાંતિથી રહેવું હોય તો ઠીક છે, બાકી મને નવા ખેલ કરતા આવડે છે. જો તમારી ઈચ્છા હોય ને તો હું એવા ખેલ પણ તમને કરીને બતાવું. અત્યારે બતાવું? હું જાઉં. જાવું નથી. આદિભાઈ પ્લીઝ જવા દો મને. એટલે હવે Please, મહેરબાની બે હાથ જોડું છું તમે તમારા. મારા ભાઈને જવા દો. કે કોઈને પણ કઈ વાત નહીં કરો, સમજ્યા? શું કીધું? નહીં, વાત કોઈને પણ નહીં કરો. નહીં કરું. પાક્કું? ઠીક છે, કામ કરો તમારું, હું જાઉં છું. તમે ને ક્યાં જવું છું? એમની તબિયત ખરાબ નહોતી એટલે મેં કીધું શું ખરાબ થયું? નહોતી? ખરાબ હતી એટલે પૂછ્યું કે શું. મેં કીધું શું થયું? હું જાઉં દામિની. નહીં, ના ના હવે કોઈ નહીં છે. દામિની, સાચે જ મેં એમને કઈ નથી કીધું. મેં એમને બોલાવ્યા પણ નહોતા. હું તો અહીંયા આમ જ આવ્યો હતો જો માફી માંગવા કે ભાઈ હવે તમે ભૂલી જજો ને આવું કાંઈ ન કરતા. અમારા બંને ભાઈ વચ્ચે સંબંધ આમ જળવાઈ રહે એ માટે. અને દામિની મેં તમને કંઈ કીધું કે કંઈ સાંભળ્યું? શું કીધું એમણે? શું કીધું? એમણે કીધું કે શું કીધું એમણે? એમણે કીધું કે હવે કોઈને કઈ વાત ના કરતા. જે વાત પતી ગઈ છે પૂરી થઈ જવા દો ને હવે કોઈને ખબર પડશે ને તો ઘરમાં રહેવા નહીં દો. અને એમ પણ કીધું કે એ પોતાની ભૂલ ક્યારેય નહીં માને. હજુ કઈ બાકી છે? હજુ કઈ ખોટું બોલવું હોય તો હજુ બોલી દો. કારણ કે ભાભીએ મને ના કહ્યું હોત ને તો પણ મેં બધું જ સાંભળ્યું. પહેલી વારે ભૂલ તમારી જ હતી. શું કામ કરવું પડ્યું આવું? શું જરૂર હતી? શું જરૂર હતી આવું બધું કરવાની? શું વાંક હતો એમનો? કોઈનો અને શું વાંક હતો મારો? મારા પ્રેમમાં ક્યાં કમી રહી ગઈ હતી કે આવા બધા નાટકો કરવા પડે?
ભૂલ મારી જ છે કે પતિને પરમેશ્વર માની લીધો. તમે જે કહ્યું ને બધું સાચું માનતી ગઈ. ભાભી, આઈ એમ સોરી. તમને ઘણું સંભળાવ્યું છે મેં. ઇટ્સ ઓકે દામિની, પણ હું તે દિવસે સાચું જ બોલતી હતી. આદિત્યભાઈની નીતિમાં જ ખોટ આવી હતી. મેં તો પહેલેથી જ એમને મારા ભાઈની જેમ રાખ્યા છે. અને તે દિવસે પણ હું તને બહુ સમજાવતી રહી, પણ તું સમજીને એટલે મને બહુ દુઃખ લાગ્યું. ન સમજી, કેમ કે આંધળો વિશ્વાસ હતો મને. સોરી. સોરી? આટલી મોટી ભૂલ કરીને સોરી કહો છો તમે? મોટા ભાઈની બધાની સામે હું મારી ભૂલ સ્વીકારી લઈશ ને. એનાથી શું થશે? આ તો સારું થયું કે આજે હું સાંભળી ગઈ. નહીં તો ભાભીને તો અમે ખોટા જ માનત. અને માફી માંગો કે ન માંગો કાંઈ ફેર નહીં પડે, કેમ કે મેં નક્કી કરી લીધું છે કે હું આ ઘર છોડીને જાઉં છું. દામિની, તું છોડીને ઘર? શું જરૂર છે મારી તમારે? અરે પણ કેવી વાત કરે તું? જરૂર, તું મારી પત્ની છો. તું ઘર છોડી તે જતી દિવસે ભૂલાઈ ગયું હતું કે હું તમારી પત્ની છું? યાદ જ હતું ને? ભાભી, હું તો તમને કહું છું કે તમે અને મોટા ભાઈ છે ને અલગ રહેવા જતા રહો. કારણ કે આ વ્યક્તિ છે ને ક્યારેય નહીં સુધરે. એકવાર ભૂલ કરીને આજે પણ એ જ કરવા જતા હતા. દામિની, બે હાથ જોડું છું. આદિત્યભાઈ વતી હું માફી માંગુ છું તારી. જો ઘરમાં આપણા 4 સભ્યો વચ્ચે શું થયું ને એ ફક્ત આપણા પૂરતું રહેવા દો. અલગ થઈને ગામ ધજાગરા નથી કરવા એટલે તો હું અત્યાર સુધી ચૂપ રહી છું. હું જતો રહું. કોઈ જરૂર નથી. બધા પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે ને, તો બસ આ બધી વાતોને આપણે પાછળ મૂકીને આગળ વધીએ. થોડો સમય જોઈએ છે મને. મારા મમ્મીના ઘરે જાઉં છું. જે હશે ને એ કહી દઈશ.